મિત્તલ પટેલ ઇંગ્લિશ એજ્યુકેશન. અત્યાર સુધી આપણે સેમેસ્ટર 1નું અભ્યાસક્રમ ઓનલાઈન લેક્ચર દ્વારા મેં ચલાવ્યો. તમે બધાએ તે સમજ્યો, નોટ્સ બનાવી. હવે આજે આપણે સેમેસ્ટર 2 એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે ટેક્સ્ટનો પહેલો પાર્ટ છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા. બરાબર, ટેસ્ટ ઓફ ઇન્ડિયા એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલાં તમને સૂચના આપી દઉં કે તમે ગયા સેમેસ્ટરમાં જે રીતે અંગ્રેજીની નોટ બનાવી હતી એ જ નોટ, એવી જ નહીં પણ એ જ નોટને અત્યારે કન્ટિન્યુ કરવાની છે. જ્યાં તમારું પહેલાં સેમનું લખવાનું પૂરું થાય છે એના પછીના પેજ ઉપર મોટા અક્ષરે પેડિંગ મારી દેવાનું છે સેમેસ્ટર 2, અને પછીના નેક્સ્ટ પેજથી તમારે ઇંગ્લિશ ટેક્સ્ટ યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા એમ કરી હેડિંગ મારી અને પછી જે કંઈ આ પાઠથી હું લખવાનું આપવાની શરૂઆત કરું એ બધું તમારે નોટમાં લખવાનું છે. જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગ આવે એટલે સ્પેલિંગો હંમેશા 3 વાર લખવાના છે. બાકી બધી કોઈ એક્સરસાઇઝ છે, એક્ટિવિટી છે, એના જે હું ફોટા મોકલું તે બધું તમારે નોટમાં ફક્ત એક વાર લખવાનું છે. બરાબર. અને તો પણ કંઈ પ્રોબ્લેમ હોય તો મેં તમને શરૂઆતમાં મારો મોબાઈલ નંબર આપેલો છે, એ સમય દ્વારા એ સમય પ્રમાણે તમે મને ફોન કરી શકો છો. એમાં સમય પણ મેં આપેલો છે કે આ સમય દ્વારા મને આ સમય દરમિયાન જ મને ફોન કરવાનો. તો એ વખતે તમે મને ફોન કરીને કંઈ પ્રોબ્લેમ હોય તો સોલ્વ કરી શકો છો, અથવા તો શાળાએ આવીને મને મળી શકો છો. બરાબર છે. તો આજે આપણે ટેસ્ટ ઓફ ઇન્ડિયા યુનિટ 1 એની ચર્ચા કરીશું. સૌથી પહેલાં એક્ટિવિટી 1 આપેલી છે રિસાઇટ ધ પોયમ. એક સરસ મજાની એક્ટિવિટી 1માં પોયમ આપી છે, એને આપણે પહેલાં ગાઈશું. પહેલાં હું ગાઉં છું, તમે સાંભળો અને પછી હું એની ચર્ચા કરીશ. પોયમનું નામ છે આ માઇન્ડ એક્ટિવેટિંગ ડે. હવે હું એને ગાઈશ અને તમે બધા એને ધ્યાનથી સાંભળજો. I went to the city to see Mrs. Sweetie. She gave me a rupee to buy a toffee. The toffee was short, so I bought a flower. The flower was dead, so I bought some thread. The thread was thin, so I bought a pin. The pin was sharp, so I bought a heart. The heart wouldn't play, so I gave it away. I went back to the city to see Mrs. Sweetie. હવે આને આપણે સમજી લઈએ. એક્ટિવિટી 1 છે આ માઇન્ડ એક્ટિવેટિંગ ડે. માઇન્ડ એટલે મગજ અને એક્ટિવેટિંગ એટલે પ્રવૃત્ત કરતો દિવસ. આ એક કવિતામાં એક સરસ મજાની નાની એવી વાર્તા છે, જે તમે જેમ જેમ વાંચતા જશો એમ એમ તમારું માઇન્ડ એક્ટિવ થતું જશે. તમારું મગજ એમાં રચ્યું રહેશે, વિચાર્યા કરશે કે હવે શું થશે, આ કર્યું તો આમ થયું, આ કર્યું તો શું થયું, એમ તમારું મગજ એમાં એક્ટિવ રહે, પ્રવૃત્તિશીલ રહે. એવી એક સરસ મજાની પોયમ છે, આપણે એને સમજીએ. આઈ વેન્ટ ટુ ધ સિટી. હું શહેરમાં ગયો. વેન્ટ એટલે ગયો અને સિટી એટલે શહેર. હું શહેરમાં ગયો ટુ સી મિસિસ સ્વીટી. મિસિસ સ્વીટી, મિસિસ એટલે શ્રીમતી સ્વીટીને જોવા માટે, મળવા માટે. શી ગેવ મી આ રૂપી. તેણે મને એક રૂપિયો આપ્યો. ટુ બાય આ ટોફી. ચોકલેટ ખરીદવા માટે. ધ ટોફી વોઝ સોર. એણે ચોકલેટ તો ખરીદી લીધી, પણ કેવી હતી ચોકલેટ? ચોકલેટ ખાટી હતી. સો આઈ બોટ અ ફ્લાવર. એટલે મેં એ ચોકલેટ પાછી આપી અને શું ખરીદ્યું? એ ફ્લાવર ખરીદ્યું, ફૂલ ખરીદ્યું. ધ ફ્લાવર વોઝ ડેડ. ફૂલ કેવું હતું? મુરઝાયેલું હતું, કરમાયેલું હતું. સો આઈ ગોટ સમ થ્રેડ. એટલે મેં એ આપીને થોડો દોરો, કેટલોક દોરો ખરીદ્યો. ધ થ્રેડ વોઝ થીન. દોરો કેવો હતો? દોરો પાતળો હતો. સો આઈ બોટ અ પિન. એ આપી અને મેં એક સરસ મજાની પિન ખરીદી. પિન એટલે ટાંકણી. ધ પિન વોઝ શાર્પ. એ પિન અણી, ટાંકણી કેવી હતી? અણીદાર હતી, શાર્પ હતી. સો આઈ બોટ અ હાર્પ. એટલે એ આપી અને મેં હાર્પ ખરીદી. હાર્પ એ સંગીત વગાડવાનું એક સાધન છે, સંગીતનું સાધન છે, સંગીતનું વાદ્ય છે. વીણા જેવું. તમે વીણા ક્યાંય જોયું? સરસ્વતી
એના જેવું જ એક આ હાર્પ નામનું વાદ્ય આવે છે. તમે ચિત્રમાં પણ એને જોઈ શકો છો. સો ધ હાર્પ વુડન્ટ પ્લે, એ જે હાર્પ લાવ્યું એ હાર્પ વાગ્યું નહીં. કંઈક તકલીફ હશે એટલે કંઈક વગાડવાનો પ્રયત્ન કર્યો પણ તે વાગ્યું નહીં. સો આઈ ગેવ ઇટ અવે, એટલે મેં તે પાછું આપી દીધું. આઈ વેન્ટ બેક ટુ ધ સિટી, હું પાછો શહેરમાં ફરીથી ગયો. ટુ સી મિસિસ સ્વીટી, અને પેલી શ્રીમતી સ્વીટીને મળવા માટે. બરાબર. તો આ એક નાના બાળકનું આપણું મગજ એમાં એક્ટિવ રાખે કે ભાઈ આ ખરીદ્યું એ પાછું આપીને આ ખરીદ્યું એ પાછું આપીને આ ખરીદ્યું, એમ આપણું મગજ એમાં વિચાર્યા કરે. હવે એની નીચે બી વિભાગ આપેલો છે. ફાઇન્ડ આઉટ ધ વર્ડ પેર્સ ફ્રોમ ધ પોયમ, શબ્દોની પેર શોધવાની છે. એક્ઝામ્પલ આપેલું છે સિટી, તો એની સામે સ્વીટી, બંનેનો ઉચ્ચાર સરખો છે. એવી રીતે પહેલું નંબર આપ્યું છે રૂપી, તો રૂપીની સાથે શું આવશે? ટોફી. બરાબર. પછી બે નંબરમાં આપેલું છે ડેડ, તો ડેડની સામે આવશે થ્રેડ. 3 નંબરમાં છે પિન, પિનની સામે આવશે થીમ. 4 નંબરમાં છે શાર્પ, શાર્પની સામે આવશે હાર્પ. અને 5 નંબરમાં છે સોર, સોરની સામે આવશે ફ્લાવર. બરાબર. આનો આ પ્રમાણે તમારે એની નોટમાં લખવાનું છે. સી વિભાગ આપેલો છે કમ્પ્લીટ ધ ટેબલ. ટેબલ એટલે કોઠો કમ્પ્લીટ કરવાનો છે. 2 ભાગ આપેલા છે. પહેલા ભાગમાં આપ્યું છે આઈ ગેવ બેક, મેં પાછું આપ્યું. કેમ પાછું આપ્યું? સામે આપ્યું છે ઇટ વોઝ, તે હતું. કેવું હતું તે આપણે સામે લખવાનું છે. કઈ વસ્તુ પાછી આપી અને કયા કારણથી આપી, કેવી હતી એ સામે લખવાનું છે. એક્ઝામ્પલમાં આપેલું છે પહેલું ટોફી, તો ટોફી કેવી હતી? સોર. તો હવે એની નીચે આપણે લખીશું ફ્લાવર. ફ્લાવર કેવો હતો? તો થીમ. ફ્લાવર કેવો હતું? તો ડેડ. પછી ફ્લાવર પાછો આપીને એને થ્રેડ ખરીદ્યો. થ્રેડ કેવો હતો? થીમ. પછી થ્રેડ પાછો આપીને એને પિન ખરીદી. પિન કેવી હતી? શાર્પ. પછી પિન પાછી આપીને એને હાર્પ ખરીદ્યું. હાર્પ કેવું હતું? તો વુડન પ્લે. તો આ રીતે આ કોઠો તમારે નોટમાં લખવાનો છે. એક્ટિવિટી 1 માંથી ખાલી સ્પેલિંગ, અને 1A માંથી સ્પેલિંગ, અને બી અને સી નો આ બંને વસ્તુ તમારે મેં તમને બતાવી તે પ્રમાણે તમારે નોટમાં લખવાનું છે. હવે આપણે પાછળના પેજ પર જોઈએ તો એક્ટિવિટી 2, રીડ ધ ફોલોવિંગ ડાયલોગ્સ. નીચેના ડાયલોગ્સ વાંચો. સરસ મજાની ચિત્રો સાથે નાની એક વાર્તા આપી છે. આપણે આ વાર્તા વાંચીશું પછી આપણને ખબર પડશે કે આવો અનુભવ આપણે દરરોજ કરીએ છીએ. આપણે રહીએ છીએ રેસિડેન્ટ એરિયામાં. આપણે આજુબાજુ ઘણા બધા આપણા નેબર્સ છે. નેબર્સ એટલે પડોશીઓ. આ બધા પડોશીઓ કેવા હોય છે? અમુક પડોશીઓ એના ઉપર આખી આ એક સરસ મજાની નાની એવી ચોખ્ખી વાર્તા આપેલી છે, સ્ટોરી છે, અને પણ ચિત્ર સાથે છે. તો આપણે એને સમજીએ. ચલો જુઓ. રેણુબેન, આઈ એમ મેકિંગ કરી. આ જે બોલે છે એનું નામ છે શાંતાબેન. શાંતાબેન રેણુબેનના ઘરે જઈને કહે છે કે રેણુબેન, આઈ એમ મેકિંગ કરી. કરી એટલે કઢી. રેણુબેન, હું કઢી બનાવી રહી છું. બટ આઈ ડોન્ટ હેવ કર્ડ. પણ મારી પાસે કર્ડ એટલે દહીં, પણ મારી પાસે દહીં નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કર્ડ. શું તમે મને મહેરબાની કરીને થોડું દહીં આપશો? એટલે રેણુબેન કહે છે યસ શ્યોર શાંતાબેન. હા ચોક્કસ શાંતાબેન. હિયર યુ આર. આ લો. એમ કરી અને એને દહીં આપે છે. આગળ. વેણુબેન, આઈ એમ મેકિંગ કરી. પહેલાં રેણુબેનની પાસે માંગવા ગયા, હવે વેણુબેનનો વારો આવ્યો. એટલે વેણુબેનના ઘરે જઈને કહે છે કે વેણુબેન, હું કઢી બનાવી રહી છું. આઈ ડોન્ટ હેવ ગ્રામ ફ્લોર. મારી પાસે ચણાનો લોટ નથી. ગ્રામ ફ્લોર એટલે ચણાનો લોટ. વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રામ ફ્લોર. આમ તો લેન્ડ એટલે ભાડે આપવું થાય, પણ અહીંયા આપણે ઉછીનું અથવા તો આપશો એમનો મતલબ લઈ શકીએ. વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રામ ફ્લોર. શું તમે મને થોડો
ચણાનો લોટ આપી શકો છો? એટલે વેણુબેન કહે છે ઓફકોર્સ શાંતાબેન, ચોક્કસ શાંતાબેન, વાય નોટ, કેમ નહીં? હવે આગળ, હવે હેમુબેનના ઘરે જાય છે અને ત્યાં જઈને કહે છે હેમુબેન આર યુ હેર? પૂછે છે કે હેમુબેન તમે ક્યાં છો? એનો મતલબ કે તમે ઘરે છો? હેમુબેન તો નથી, એમના મિસ્ટર છે રાકેશભાઈ એ બહાર આવે છે ને શું કહે છે પ્લીઝ કમ શાંતાબેન, આવો શાંતાબેન. હેમુ ઇઝ નોટ એટ હોમ, હેમુ અત્યારે ઘરે નથી. હાઉ કેન આઈ હેલ્પ યુ? હું તમને કેવી રીતે મદદ કરી શકું? એટલે પાછા શાંતાબેન કહે છે રાકેશભાઈ આઈ એમ મેકિંગ કરી ટુડે. આખી એની કથા ગાવા બેસી જાય. શું કહે છે રાકેશભાઈ આજે હું કઢી બનાવી રહી છું, બટ આઈ ડોન્ટ હેવ કરી લીવ્સ. પણ મારી પાસે લીમડા, મીઠો લીમડા એના પાંદડા નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કરી લીવ્સ? શું તમે મહેરબાની કરી અને મને કેટલાક મીઠા લીમડાના પાંદડા આપશો? એટલે રાકેશભાઈ શું કહે છે શાંતાબેન યુ ઓલરેડી હેવ કર્ડ એન્ડ ગ્રામ ફ્લોર વિથ યુ. શાંતાબેનને કહે છે રાકેશભાઈ કે શાંતાબેન તમારી પાસે પહેલેથી દહીં અને ચણાનો લોટ તો છે જ. હેમુ ઇઝ મેકિંગ કરી ટુડે, હેમુ પણ આજે કઢી બનાવી રહી છે. પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોર સેલ્ફ. તો તમે એક કામ કરો, તમે યોર સેલ્ફ એટલે તમારી જાતે, તો તમે તમારી જાતે એ કઢી બઢી બનાવશો નહીં. વી વિલ સેન્ડ યુ સમ કરી, અમે તમને થોડી કઢી મોકલી આપીશું. વેન ઇટ ઇઝ રેડી, જ્યારે તે તૈયાર થઈ જાય ત્યારે. શું કહે છે રાકેશભાઈ? કટાક્ષ કરે છે. કદાચ બધા શાંતાબેનને ઓળખતા હશે. જો આપણે પણ જોયું કે શાંતાબેનની કઢી બનાવી છે, કઢીની એક પણ વસ્તુ એમના ઘરમાં નથી. નથી દહીં, નથી છાશ, નથી ચણાનો લોટ, નથી લીમડા, મીઠો લીમડો, અને છતાં એને દહીં બનાવ્યું છે. એ ચારે બાજુ બધાના ઘરેથી એક વસ્તુ માંગી અને પોતાના ઘરે કઢી બનાવે છે. એ કદાચ પહેલાં પણ આવું જ કરતા હશે. કે રાકેશભાઈ એમને ઓળખે છે કે રાકેશભાઈનો શાંતિથી કટાક્ષ કરે છે કે શાંતાબેન તમે રહેવા દો, તમારી પાસે પહેલેથી દહીં અને ચણાનો લોટ તો છે જ મતલબ ક્યાંકથી માગી જ લાવ્યા હશો, અને હવે એના કરતાં તમે રહેવા દો, અમે કઢી બનાવવાના જ છીએ, અમે કઢી બનાવશું, બની જશે કે અમે તમને તમારા ઘરે થોડી મોકલી આપીશું. બરાબર. હવે એના પછી બીજું બી વિભાગમાં પણ કેટલાક સરસ મજાની નાની નાની વાર્તાઓ આપી છે, એ આપણે સમજી લઈએ, જોઈએ. રૂપેશ સેઝ ગુડ ઇવનિંગ સર. શુભ સાંજ સાહેબ. મિસ્ટર પરીખ સેઝ ઓહ રૂપેશ. મિસ્ટર પરીખ સેઝ ઓહ રૂપેશ ગુડ ઇવનિંગ. અરે રૂપેશ શુભ સાંજ. વોટ ઇઝ ધ મેટર? શું વાત છે? રૂપેશ સેઝ સર will you please give me some tea leaves? સર સાહેબ શું તમે મહેરબાની કરી અને મને થોડી ચાની પત્તીઓ આપશો? મિસ્ટર પરીખ સેઝ ઓફ કોર્સ હિયર they are. ચોક્કસ આ લે. રૂપેશ સેઝ થેન્ક યુ સર. રૂપેશ કહે છે સર તમારો આભાર. આ સીન 1 હતું. હવે સીન 2, હવે બીજી એક એવી નાની એવી વાતચીત છે. મિસ્ટર પરીખ સે ઓ મિતેશ પ્લીઝ કમ. અરે મિતેશ આવો. વોટ હેપન? શું થયું? મિતેશ સેઝ થેન્ક યુ સર. આભાર સાહેબ. સર કેન યુ ગીવ મી સમ મિલ્ક? તમે મને થોડું દૂધ આપી શકશો? મિસ્ટર પરીખ સેઝ લેટ મી સી. ચલ મને જોવા દે. પછી પોતાનું ફ્રીજ ખોલી અને જોવે છે, અને પછી શું કહે છે આઈ હેવ અ લિટલ મિલ્ક. મારી પાસે થોડુંક દૂધ છે, બટ આઈ વિલ ગીવ યુ હાફ એ કપ ઓફ મિલ્ક. પણ હું તને અડધો કપ જેટલું દૂધ આપીશ. મિતેશ સેઝ થેન્ક યુ સર. મિતેશ કહે છે સર તમારો આભાર ફોર બીંગ કાઇન્ડ ટુ મી.
એટલે મને મદદ કરવા બદલ તમારો આભાર. હવે સીન 3 એમાં પણ એક નાની એવી ડાયલોગ્સ આપેલા છે, એને જોઈ લઈએ. રાજુ સેઝ ગુડ ઇવનિંગ સર. રાજુ કહે છે શુભ સાંજ સાહેબ. મિસ્ટર પરીખ સેઝ ગુડ ઇવનિંગ રાજુ. મિસ્ટર પરીખ કહે છે શુભ સાંજ રાજુ. નાઉ વોટ ડુ યુ વોન્ટ. મિસ્ટર પરીખ સમજી ગયા કે મારા પરથી બધા કંઈ લેવા આવે છે એટલે એને પૂછે છે હવે તારે શું જોઈએ છે. રાજુ સેઝ સર કેન યુ પ્લીઝ ગીવ મી સમ સુગર. સર તમે મને મહેરબાની કરીને થોડી ખાંડ આપી શકો છો. મિસ્ટર પરીખ સેઝ વેલ યસ હિયર ઇટ ઇઝ. હા સારું આ લે. રાજુ સેઝ થેન્ક યુ સર. થેન્ક્સ ફોર હેલ્પ. રાજુ કહે છે સાહેબ તમારો આભાર, મદદ માટે આભાર. હવે સીન 4 એમાં પણ આવો જ એક ડાયલોગ છે. મિસ્ટર પરીખ સેઝ ઓ સો નાવ ઇટ્સ યોર ટર્ન. મિસ્ટર પરીખ કોઈને રૂમમાં આવેલો જોઈ અને કહે છે હા તો હવે તારો વારો છે. વોટ ડુ યુ વોન્ટ નાવ. હવે તારે શું જોઈએ છે. દર્શિલ સેઝ સર આઈ વોન્ટ સમ ઇલાયચી. સર મારે થોડી ઇલાયચી જોઈએ છે. મિસ્ટર પરીખ સેઝ યુ મીન કાર્ડેમોમ. તારો મતલબ છે કાર્ડેમોમ એટલે ઇલાયચી. વાય કેમ. ડુ યુ હેવ આ સોર થ્રોટ. શું તને ગળામાં દુખે છે. દર્શિલ, રાજુ, મિતેશ અને રૂપેશ ચારેય જણા સાથે રૂમમાં એન્ટર થઈ અને બોલે છે નો સર. ના સાહેબ. વી આર પ્રેક્ટિસિંગ એક્ટિવિટી 2B ફ્રોમ યુનિટ 1. જો બધા છોકરાઓ શું કહે છે કે ના સર અમારે કંઈ નથી થયું. વી આર પ્રેક્ટિસિંગ અમે તો ફક્ત નાટક કરી રહ્યા હતા, અમે તો ફક્ત મહાવરો કરી રહ્યા હતા. કોનો તો એક્ટિવિટી 2B ફ્રોમ યુનિટ 1. એક્ટિવિટી 2B ફ્રોમ યુનિટ 1. યુનિટ 1ની જે એક્ટિવિટી 2B નહીં પણ અહીંયા એ આવવું જોઈએ. એકચ્યુઅલી એ જે આપેલા શાંતાબેન કઢી લાવે છે, કઢી બનાવવા માટે બધી વસ્તુ ચારે બાજુથી ભેગી કરે છે, એવી રીતે અમે પણ એની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. મિસ્ટર પરીખ સેઝ ઓ સો ઓલ ધીસ ઇઝ અ પાર્ટ ઓફ યોર હોમવર્ક. મિસ્ટર પરીખ કહે છે હા અચ્છા તો આ બધું તમારા હોમવર્કનું જ એક ભાગ હતો. એટલે બધા છોકરાઓ હા પાડે છે. અહીંયા એક્ટિવિટી 2A અને B બંને પૂરી થઈ. હવે એક્ટિવિટી 3 જુઓ. 2A અને Bમાંથી તમારે કશું નથી લખવાનું, ફક્ત એના સ્પેલિંગો જે આપું છે એ તમારે 3 વખતમાં લખવાના છે. એક્ટિવિટી 3માં પણ એવું છે, ફક્ત સમજવાની છે અને એના જે સ્પેલિંગ્સ હોય એ લખવાના છે. હવે જુઓ એક્ટિવિટી 3 રીડ ધ ડાયલોગ્સ એન્ડ પરફોર્મ ધેમ. સંવાદને વાંચવાનો અને પછી એને ભજવવાનું કહે છે આપણને. ચલો જોઈશું આપણે. ઇન ધ કોમ્પ્યુટર રૂમ. કોમ્પ્યુટરનો રૂમ છે, કોમ્પ્યુટરની રૂમમાં શું વાતચીત થાય છે આપણે જોઈએ. મૈત્રી સેઝ. મૈત્રી કહે છે પ્લીઝ ક્લોઝ ધ ડોર. મહેરબાની કરીને દરવાજો બંધ કરી દો. ધીસ ઇઝ એન એસી રૂમ. કારણ કે આ એર કન્ડિશન વાતાનુકૂલન વાળો રૂમ છે, એસી રૂમ છે. તનુ સેઝ યસ બટ ધ વિન્ડો ઇઝ ઓપન. તનુ કહે છે હા પણ બારી તો ખુલ્લી છે. એટલે મૈત્રી કહે છે પ્લીઝ ક્લોઝ ઇટ ટુ. મહેરબાની કરીને તેને પણ બંધ કરી દો. તનુ સેઝ ઓકે આઈ વિલ ગો એન્ડ ક્લોઝ ઇટ. તનુ કહે છે સારું હું જઈશ અને બંધ કરી દઈશ. આ પહેલો ડાયલોગ હતો. હવે આગળ જુઓ બીજું શું થાય છે. હવે કિંજુ પૂછે છે. કિંજુ કહે છે ઇઝ ધ પ્રોજેક્ટ રેડી વિથ યુ. તારી પાસે તારો પ્રોજેક્ટ તૈયાર છે. મૈત્રી સેઝ યસ
ઇટ ઇઝ ઇન માય પેન ડ્રાઈવ. હા, તે મારા પેન ડ્રાઈવમાં છે. પેન ડ્રાઈવ તો તમે બધા જાણો જ છો. આ બધા શબ્દોનું ગુજરાતી નથી, આપણે બધા એને ઇંગ્લિશ વર્ડ તરીકે જ ઓળખીએ છીએ. તો પેન ડ્રાઈવ તે મારા પેન ડ્રાઈવમાં છે. શી ઓપન્સ હર બેગ. તે તેની બેગ ખોલે છે. એન્ડ લુક્સ ફોર ધ પેન ડ્રાઈવ. અને પેન ડ્રાઈવને શોધે છે. ઓ ધેર ઇઝ નો પેન ડ્રાઈવ ઇન માય બેગ. અરે, મારી બેગમાં તો પેન ડ્રાઈવ છે જ નહીં. આઈ કેન ડાઉનલોડ ઇટ ફ્રોમ માય મેલ. હું તેને મારા મેલમાંથી ડાઉનલોડ કરી શકું છું. કિંજુ, વિલ યુ પ્લીઝ ગીવ મી યોર પેન ડ્રાઈવ. કિંજુને કહે છે કે કિંજુ, શું તું મને તારી પેન ડ્રાઈવ આપી શકે છે? થોડી વાર આપીશ? કિંજુ સેઝ સોરી આઈ કાન્ટ. કિંજુ કહે છે સોરી, માફ કરજે, હું નહીં આપી શકું. આઈ એમ યુઝિંગ ઇટ નાઉ. હું તેનો ઉપયોગ કરી રહી છું. સોરી, આઈ વિલ ગીવ ઇટ ટુ યુ આફ્ટર ધ રિસેસ. હું તે તને રિસેસ પછી આપીશ. ડ્યુરિંગ ધ રિસેસ દરમિયાન મૈત્રી સેઝ લો હિયર ઇઝ માય ન્યૂ લંચ બોક્સ. મૈત્રી એને બતાવે છે કે જો આ મારો નવો લંચ બોક્સ છે. કિંજુ સેઝ કેન આઈ સી ઇટ. શું હું તે જોઈ શકું છું? એટલે મૈત્રી કહે છે ઓફ કોર્સ, હા ચોક્કસ, બટ આફ્ટર ધ લંચ, પણ જમ્યા પછી. કમ જોઈન મી. ચાલ મારી સાથે જોડાઈ જાય. આપણે આ જે પહેલી તો નહીં પણ બીજી અને ત્રીજી એક્ટિવિટી જે આખી સમજ્યા, એમાં આપણે શું જોયું? બધા ડાયલોગ્સ જ છે. બધા ડાયલોગમાં આપણે જોયું કે આપણે કોઈની પાસેથી કંઈ વસ્તુ માંગવી હોય તો આપણે કેવી રીતે માંગી શકીએ, બરાબર? અથવા કોઈ વ્યક્તિ આપણી પાસે વસ્તુ માંગે તો આપણે એને હા પાડવી હોય તો કેવી રીતે હા પાડી શકીએ, ના પાડવી હોય તો કેવી રીતે એને ના પાડી શકીએ, બરાબર? એટલે કોઈની વાતને આપણે એક્સેપ્ટ કરીએ કે ડિક્લાઇન કરીએ, સ્વીકારીએ અથવા અસ્વીકાર કરીએ. કેવી રીતે કરાય ઇંગ્લિશમાં? તો આપણે કોઈ વસ્તુની માટે આપણે કોઈને હા પાડવી છે તો આપણે કહીએ યસ, ઓફકોર્સ, શ્યોર, હિયર ઇટ ઇઝ, વાય નોટ. આ બધા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. અને જો ના પાડી છે તો નો, આઈ કાન્ટ, સોરી, બરાબર? માંગવું હોય તો આપણે પ્લીઝ શબ્દનો ઉપયોગ કરીએ. કેન યુ પ્લીઝ ગીવ મી અથવા વિલ યુ પ્લીઝ ગીવ મી, એમ કરી અને આપણે એને વિનંતી કરીએ છીએ. તો આવી રીતે કોઈ વ્યક્તિ પાસેથી કંઈ વસ્તુ માંગવી હોય અથવા કોઈ વ્યક્તિ આપણી પાસે માંગતી હોય તેને સ્વીકારવી કે ના સ્વીકારવી, તો કેવી રીતે આપણે એને જવાબ આપવો એ અહીંયા આપણે શીખ્યા. હવે એક્ટિવિટી 3B, એમાં પણ એક સરસ મજાનો ડાયલોગ આપેલો છે. એ ડાયલોગને આપણે પૂરો કરવાનો છે, અધૂરો છે. જ્યાં જ્યાં ફિલઅપ્સ છે ત્યાં આપણે એને પૂરો કરવાનો છે. અને ડાયલોગ્સ માટેના જે વાક્યો છે જે આપણે પૂરા કરવાના છે તે નીચે ક્લ્યુમાં આપેલા છે અને એ પણ લાઇનસર આપેલા છે, ક્રમમાં જ આપેલા છે. જેમ એમાં આપેલા છે એમ જ આપણે ઉપર લખવાના છે, પણ એને આપણે સમજી લઈએ. ટીચર સેઝ વી આર પ્લાનિંગ અ ક્રિકેટ મેચ. શિક્ષક કહે છે કે અમે ક્રિકેટ મેચનું પ્લાનિંગ કરી રહ્યા છીએ, આયોજન કરી રહ્યા છીએ. બટ વી ડોન્ટ હેવ ધ કીટ. પણ આપણી પાસે કીટ નથી, ક્રિકેટની કીટ નથી. એટલે પ્રિતેશ શું કહે છે? જો નીચે ક્લ્યુમાં આપેલું છે પહેલું, સર ધેર ઇઝ અ બોલ એન્ડ અ બેટ ઇન અવર સ્પોર્ટ્સ રૂમ. પ્રિતેશ જવાબ આપે છે કે સર આપણા સ્પોર્ટ્સ રૂમમાં, આપણો રમતગમતનો જે ખંડ છે, જે રૂમ છે, એની અંદર એક બોલ અને એક બેટ છે જ. એટલે ટીચર કહે છે ફાઇન, બટ વોટ અબાઉટ ધ સ્ટેમ્પ્સ. ટીચર કહે છે સરસ, તો પછી સ્ટેમ્પનું શું? સ્ટેમ્પ તો છે નહીં. એટલે મનીષ જવાબ આપે છે, શું કહે છે? જો ક્લ્યુમાંથી બીજું વાક્ય, સર વી વિલ યુઝ અ ચેર ઇન પ્લેસ ઓફ સ્ટમ્પ્સ. આઈડિયા આપે છે કે સર આપણે સ્ટમ્પની જગ્યા ઉપર ખુરશીઓનો ઉપયોગ કરી શકીશું. એટલે ટીચર પાછા કહે છે ઓકે મનીષ, બરાબર છે મનીષ, ધેટ્સ વેરી ગુડ. આ તો બહુ સારું કહેવાય.
Someone should bring a ball and a bat too. કોઈ એક વ્યક્તિ અથવા આપણે બધા ઊભા છીએ એમાંથી કોઈ એકે જઈ અને બોલ અને બેટને ત્યાંથી લઈ આવવું જોઈએ. એટલે જશવંત કહે છે, શું કહે છે? ત્રીજું વાક્ય જુઓ ક્યુમાં, સર આઈ વિલ બ્રિંગ ધ બેલ્સ. એ કહે છે હું એ બંને વસ્તુઓને લઈ આવીશ. ટીચર સેઝ હુ વિલ બ્રિંગ ધ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ. ટીચર પૂછે છે કે ભાઈ ગ્લોવ્સ એટલે હાથના મોજા અને હેલ્મેટ એટલે માથે પહેરવાનું ટોપું, આ બંને વસ્તુ કોણ લઈ આવશે? નીતિન સેઝ, નીતિન કહે છે, જુઓ ક્લ્યુમાં ચોથું વાક્ય, વી ડોન્ટ નીડ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ. શું કહે છે? આપણે હાથના મોજા કે હેલ્મેટની જરૂર નથી. વી વિલ પ્લે વિથ આ ટેનિસ બોલ. આપણે ટેનિસ બોલથી રમીશું. ક્રિકેટનો જે બોલ છે એનાથી નહીં, પણ આપણે ટેનિસ બોલથી રમીશું. એટલે પાછા ટીચર કહે છે ધેટ્સ કરેક્ટ, આ સાચી વાત છે. એન્ડ હુ વિલ બી ધ એમ્પાયર. અને એમ્પાયર કોણ હશે, કોણ બનશે? એટલે મનોજ કહે છે, ક્લ્યુમાં છેલ્લું વાક્ય જુઓ, સર આઈ થિંક મગનભાઈ ધ મિડ ડે મીલ કુક. એ શું કહે છે કે સાહેબ હું વિચારું છું ત્યાં સુધી મગનભાઈ, કોણ છે મગનભાઈ? ધ મિડ ડે મીલ કુક, બપોરના રસોઈયા છે તે. ઇઝ અ બિગ ફેન ઓફ ક્રિકેટ. એ ક્રિકેટના ખૂબ જ શોખીન છે. ફેન ઓફ એટલે શોખીન, ક્રિકેટના ખૂબ શોખીન છે. હી કેન બી ધ એમ્પાયર. તે એમ્પાયર બની શકશે. એટલે ટીચર શું કહે છે? ધેટ્સ ગ્રેટ. આ તો બહુ સરસ કહેવાય. તો આ આખો ડાયલોગ તમારે નોટમાં લખવાનો છે. એક્ટિવિટી 3B એને તમારે નોટમાં લખવાની છે. આનો ફોટો પાડીને હું નહીં મૂકું, કારણ કે આ એકદમ ઇઝી છે. નીચે જે ક્રમમાં વાક્ય આપેલા છે એ જ ક્રમમાં ઉપર તમારે ખાલી જગ્યામાં એક લખતા જવાના છે. હવે એના પછી જે સી આપેલું છે એ તો આપણે કરવાનું નથી. હવે એના પછી એક્ટિવિટી 4 છે જે આપણો પાઠ છે. તો આપણે આ લેક્ચર અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં એક્ટિવિટી 4ની ચર્ચા કરીશું. બાય.